તારીખ 14 અને 16 ફેબ્રુઆરી 2024ના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડી માના મંદિરે ભવ્ય રીતે ત્રિદિવસીય 10મો પાટોત્સવ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ ત્રિદિવસીય પાટોત્સવમાં પધારવા દરેક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી સવારે 9 કલાકે માતા પિતાની પરિક્રમા મહાપૂજક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માની આરતી પૂજા કરીને માતા પિતાની પરિક્રમા મહાપૂજાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ મહાપૂજામાં પુત્ર અને પુત્રવધુ દ્વારા તેમજ જમાઈ અને દીકરી દ્વારા માતા પિતાની પરિક્રમા પૂજા કરવામાં આવી હતી. આ મહાપૂજા બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવી હતી. આ મહાપૂજામાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી અને એમના પરિવારે એમના માતૃશ્રી હીરાબાની પરિક્રમા પૂજા કરી હતી. આ મહાપૂજાના અંતે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી પુત્ર બનીને મહાપૂજામાં ભાગ લેનાર દરેક માતા પિતાના આશીર્વાદ લીધા હતા. અત્યારના સમયે લોકો માતા પિતાની ધડપણ તરછોડીને ઘરડા ઘરમાં મૂકી આવતા હોય છે, ત્યારે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા માતા પિતાની પરિક્રમા પૂજાનું આયોજન કરીને માતા પિતાની સેવા પૂજા એ ઈશ્વરની સેવા પૂજા સમાન છે, તેમજ માતા પિતા જ પૃથ્વી પરના પહેલા ભગવાન છે એવું આજના સમાજે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ત્રિદિવસીય પાટોત્સવ મહોત્સવમાં 3 દિવસ બપોરે અને સાંજે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ભોજન પ્રસાદ બનાવવાની શુભ શરૂઆત સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માની આરતી પૂજા અને ભોજન પ્રસાદ બનાવવા માટેના ચૂલાની પૂજા કરવામાં આવી હતી. આ ત્રિદિવસીય પાટોત્સવ મહોત્સવમાં પ્રથમ દિવસે સાંજે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના વતન ખારી ઘારિયાલ ગામમાં ભોચર મૈયા મંડળના કલાકારો દ્વારા રા મોડલિક નામક આખ્યાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેની શુભ શરૂઆત સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માની આરતી પૂજા અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. હજારો ભક્તોએ મોડી રાત્રિ સુધી રા મોડલિક નામક આખ્યાન નિહાળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.